નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી આપણી ચેનલમાં સ્વાગત છે। મિત્રો વાત કરીએ પીએમ કિસાનનો 19મો હપ્તો। તો મિત્રો 19મા હપ્તાને લઈને મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે મિત્રો। અને મિત્રો આ પીએમ કિસાનના 19મા હપ્તાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે। તેમજ મિત્રો આ પીએમ કિસાનનો 19મો હપ્તો મેળવવા માટે આપણે કઈ કઈ જરૂરી બાબતોનું ધ્યાન રાખવાનું છે અને કઈ કઈ प्रक्रिया આપણે પૂર્ણ કરવાની છે તમામ માહિતી આપણે આ વિડિયોમાં આપીશું મિત્રો। તો મિત્રો વિડિયોનો અંત સુધી જોજો ને યાર લાઈક કોમેન્ટ ને આગળ શેર કરી દેજો। તેમજ મિત્રો આ વિડિયો તમને ગમે તો કોમેન્ટ સરસ મજાની કરી દેજો। અને મિત્રો વાત કરીએ પીએમ કિસાનના હપ્તાને તો મિત્રો સૌપ્રથમ વાત તો કે તમારે ઈકેવાયસી ફરજિયાત છે મિત્રો। ઈકેવાયસી નહીં કરાવી હોય તો એ તમામ ખેડૂત મિત્રો તમામે તમારે તમારું ઈકેવાયસી કરાવવું જરૂરી છે। અહીંયા જે તમને ઈકેવાયસી લખેલું છે પીએમ કિસાન government.in ની વેબસાઇટ પર જવાનું અને અહીંયા જે ઈકેવાયસી આ લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા તમારે આધાર નંબર નાખી અને અહીંયા સર્ચ કરવાનું છે એટલે તમારા મોબાઈલમાં જે ઓટીપી આવશે એ ઓટીપી નાખી અને તમારે તમારા આધાર કાર્ડનું ઈકેવાયસી થઈ જશે। તેમજ મિત્રો મહત્વની વાત કે અત્યાર સુધી તમને પીએમ કિસાનનો એક પણ હપ્તો મળ્યો નથી अथवा कोई हप्तानो लाभ तमे लीधेल नथी तो तमारे न्यू फार्मर रजिस्ट्रेशन करवू छे। तो आ जे उपर वाळुं देखाय छे तमने पहेलो ऑप्शन न्यू फार्मर रजिस्ट्रेशन एना उपर तमारे क्लिक करी देवानुं छे। एना उपर क्लिक करशो एटले मित्रों तमारे अहींया सौप्रथम तमारे अर्बन के रूरल फार्मर एवुं लखेलुं आवशे मित्रों। अहींया तमे आ जे भाषा छे ए पण बदली शको छो, अहींया गुजराती करी शको छो एटले अहींया तमारे अर्बन अथवा रूरल एवुं हशे तो तमारे रूरल राखवानुं छे। आपणे रूरल राखवानुं छे अने अहींया तमारे आधार कार्डनो नंबर दाखल करी देवानो छे मित्रों। आधार कार्डनो नंबर दाखल कर्या बाद अहींया मोबाइल नंबर दाखल करी अने अहींया जे आपणे राज्य तो आपणे गुजरात छे तो गुजरात सिलेक्ट करी अने अहींया तमारे आ कैप्चा बेप्चा नाखी अने जे तमे आधार कार्ड संगाथी मोबाइल नंबर लिंक हशे एना उपर तमारे एक ओटीपी आवशे। अहींया गेट ओटीपी वाळो जे ऑप्शन देखाई रह्यो छे तमने एना उपर तमे क्लिक करशो એટલે તમારે જે મોબાઈલ નંબર છે એના પર ઓટીપી આવશે એ ઓટીપી પછી તમારે નાખી અને તમારે ન્યૂ ફાર્મરનું રજિસ્ટ્રેશન કરી લેવાનું છે મિત્રો। નવું ખેડૂત નોંધણી તમારે થઈ જશે મિત્રો। તમને અત્યાર સુધી હપ્તા નથી મળ્યા તો એ હપ્તા તમારા ચાલુ થઈ જશે મિત્રો। તેમજ ખાસ મહત્વની વાત મિત્રો કે તમારે તમારું સ્ટેટસ જોવું છે, તમારે કે શું 19મો હપ્તો મળશે તો તમારે 9 અવર સ્ટેટસ એના ઉપર ક્લિક કરવાનું છે। તમે 19મા હપ્તા મેળવવા માટે લાયક છો તો એના માટે તમારે અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે અને તમારે અહીંયા કેપ્ચા નાખીને ગેટ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે। એટલે તમારે જે તમારે કેવાયસી રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર હશે તમારે કેવાયસી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એના ઉપર તમારે ઓટીપી આવી જશે ને એ ઓટીપી અહીંયા નાખી અને તમે ચેક કરી શકો છો તમારું સ્ટેટસ કે તમને 19મો હપ્તો મળવા પાત્ર છે। तो अहींया जे रजिस्ट्रेशन नंबर ए तमने त्यारे मळशे ज्यारे तमे ईकेवायसी कराव्युं हशे। तो ए रजिस्ट्रेशन नंबर तमारे आ खानामां नाखी कैप्चा नाखी अने गेट ओटीपी पर क्लिक करशो एटले जे मोबाइल नंबर छे एना उपर तमारे ओटीपी आवी जशे मित्रों। તેમજ મિત્રો આગળની પ્રોસેસની વાત કરીએ તો અહીંયા તમે છેક નીચે જઈ શકો છો। નીચે તો અહીંયા તમારી બેનિફિશરી લિસ્ટ પણ તમે જોઈ શકો છો મિત્રો। આખા ગામની ડિટેલ જોઈ શકો છો, આખા ગામમાં કેટલા લોકોને હપ્તો મળવા પાત્ર છે। તો આ બેનિફિશરી લિસ્ટ ઉપર તમે ક્લિક કરશો ત્યારબાદ તમે અહીંયા તમારું સ્ટેટ એટલે કે તમારું રાજ્ય આપણું રાજ્ય આપણે સિલેક્ટ કરશું। અહીંયા જિલ્લો સિલેક્ટ કરશું અને અહીંયા સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે તાલુકો અને અહીંયા સબ તાલુકો ને અહીંયા તાલુકો અને પછી અહીંયા નીચે ગામ સિલેક્ટ કરશું અને અહીંયા ગેટ રિપોર્ટ વાળો જે ઓપ્શન દેખાય છે તમને એના ઉપર આપણે ક્લિક કરશું એટલે તમામે તમામ આપણા આખા ગામની ડિટેલ આવી જશે કે કેટલા લોકોને આ હપ્તો મળવા પાત્ર છે। તમામે તમામ લોકોનું લિસ્ટ આવી જશે 19મો હપ્તો કોને મળવા પાત્ર છે એ તમે ચેક કરી શકો છો। તેમજ મિત્રો આગળની વાત કરીએ તો મિત્રો અહીંયા તમે મોબાઈલ નંબર પણ અપડેટ કરી શકો છો। અહીંયા જે અપડેટ મોબાઈલ નંબર એવું લખેલું છે એના ઉપર તમે જઈ અને અહીંયા તમારે रजिस्ट्रेशन नंबर हशे अथवा आधार नंबर के रजिस्ट्रेशन नंबर बेमांथी कंईक एक नाखी अने तमारे आ कैप्चा नाखी अने सर्च एना उपर क्लिक करवानुं छे। एटले ओटीपी आवशे, ए ओटीपी नाखशो एटले तमारो मोबाइल नंबर जे छे
એ રજિસ્ટર થઈ જશે, એટલે કે મોબાઈલ નંબર તમારો નવો મોબાઈલ નંબર અપડેટ કરવા માંગો છો તો એ પણ અપડેટ થઈ જશે મિત્રો આમાં। તેમજ મિત્રો આ પીએમ કિસાનના જે 19મા હપ્તાનો લાભ લેવા માંગે છે એ તમામ ખેડૂતોને મહત્વની વાત કે મિત્રો તમારે ટાઈમે તમારું સ્ટેટસ ચેક કરતા રહેવું। આ તમારું નવા વર્ષ સ્ટેટસ એના પર ક્લિક કરી અને ચેક કરતા રહેવાનું છે મિત્રો। અને હાલમાં મિત્રો જે 19મા હપ્તાની જે તારીખની વાત કરીએ મિત્રો તો એ તારીખ છે મિત્રો 18 જાન્યુઆરી મિત્રો તારીખ આપી દેવામાં આવી છે હપ્તાની કે 19મો હપ્તો છે 18 જાન્યુઆરીએ દરેક ખેડૂત મિત્રોના ખાતામાં આવી જશે। તો મિત્રો હવે એ જોવાનું છે કે 18 તારીખે શું હપ્તો આવે છે મિત્રો। આ કદાચ એક અફવા જેવું લાગી રહ્યું છે પરંતુ કદાચ હકીકત પણ બની શકે, કેમ કે એક પરિપત્ર જે વાયરલ થઈ રહ્યો છે હાલમાં સોશિયલ મીડિયા પર અને એ જ પરિપત્ર જે વખત જ્યારે દરેક હપ્તા પડતા હોય છે એ વખત એ જ પ્રકારનો પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે પીએમ કિસાનનો। તો એ પ્રમાણેનો જે પરિપત્ર છે એ હાલમાં વાયરલ થઈ રહ્યો છે। તો એ પરિપત્ર પરથી એવું લાગી રહ્યું છે કે ખરેખર આ સાચું છે અને 18 તારીખે દરેક ખેડૂત મિત્રોના ખાતામાં હપ્તો આવી જશે। તો મિત્રો તમને શું લાગે છે કે ખરેખર આ પરિપત્રનો જે ફરે છે એ સાચો છે? મને તો આમ સાચું લાગે છે અને એક ફેક પણ લાગી રહ્યું છે, પરંતુ મિત્રો દર વખત એ જ પ્રકારનો જે પરિપત્ર છે એ બહાર પડતો હોય છે। તો ખરેખર કદાચ હપ્તો 18 તારીખે આવી પણ શકે। અને મિત્રો ખાસ મહત્વની વાત કે ઘણા ખેડૂત મિત્રોના મનમાં એવા પણ સવાલ હોય છે કે શું આ જે હપ્તો છે 2000 રૂપિયાનો હપ્તો આવવાનો છે તો એ દર વખત આવતો હોય છે 2000નો, પણ શું આ વખતે 4000 રૂપિયા પડશે એવું પણ ઘણાના મનમાં હોય છે। તો મિત્રો એ વિશે ખાસ મહત્વની માહિતી આપી દઉં કે આ જે 2000નો હપ્તો છે એ 2000 રૂપિયા જ આવશે અને એવી સરકારી કોઈ નોટિફિકેશન કે કોઈ ઓફિશિયલ નોટિફિકેશન કંઈ પણ બહાર નથી પડ્યું કે આ હપ્તો ડબલ થશે અથવા 6000 થશે, ઘણા 12000 કહે છે, આવું કંઈ છે જ નહીં। ફક્ત 2000 રૂપિયા હપ્તો પડશે ખેડૂતના ખાતામાં અને મિત્રો એ હપ્તો આવી જશે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં આપણી ચેનલ પર અમે મૂકી જ દઈશું, તો એ તમે જોઈ જ લેજો મિત્રો। અને મિત્રો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેશો એટલે સૌથી પહેલાં આપનું વિડીયો તમારી પાસે આવી જશે મિત્રો। ખાસ અગત્યની વાત એ છે કે હવે જે મિત્રો છે જે ખેડૂત મિત્રો છે એમને ખાસ મહત્વની વાત કે જો મોબાઈલ નંબર તમારે અપડેટ ના કર્યો હોય તો મોબાઈલ નંબર અપડેટ કરાવી દેવો। તમારા જે કિસાનની જે વેબસાઇટ છે અહીંયા જે તમને બતાવે છે અપડેટ મોબાઈલ નંબર એવું તમને બતાવે છે અહીંયા। તો અહીંયા જે અપડેટ મોબાઈલ નંબર છે તમારે તમારા પીએમ કિસાનની ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જઈને તમારે તમારો મોબાઈલ નંબર જે અપડેટ કરાવી દેવો। તેમજ મિત્રો ખાસ અગત્યની અને મહત્વની વાત મિત્રો કે તમારા બેંક સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, તમારા બેંક એકાઉન્ટ સાથે। તેમજ મિત્રો તમારો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર બંને બેંક સાથે લિંક હોવા જોઈએ। તેમજ તમારે જે આધાર કાર્ડ છે એનું કેવાયસી ઓનલાઈન કરેલું હોવું જોઈએ। તો મિત્રો આ હતી જે 19મા હપ્તાને લઈને મહત્વની અપડેટ જે મેં તમને આપી મિત્રો। તો મિત્રો આ જે પીએમ કિસાનનો હપ્તો છે 18 તારીખે આવવાનો છે, તેમજ મિત્રો 4000નો હપ્તો આવશે તો ના 4000 રૂપિયા જેવી કોઈ અપડેટ છે નહીં। તેમજ મિત્રો તમારે જે મેં જે મહત્વની માહિતી આપી એ પ્રમાણે તમારે એ પ્રમાણેના ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે, જેમ કે તમારે આધાર કાર્ડ અપડેટ, પછી ઈ-કેવાયસી, તેમજ મોબાઈલ નંબર અપડેટ કરાવેલો હોવો જોઈએ, તેમજ જે બેંક સાથે તમારો મોબાઈલ નંબર લિંક કરેલો હોવો જોઈએ, આધાર કાર્ડ લિંક કરેલું હોવું જોઈએ। તો આ જે મહત્વપૂર્ણ માહિતી હતી એ મેં તમને આ વિડીયોમાં આપી મિત્રો। તો મિત્રો હવે મળીએ કોઈ નવી માહિતી પીએમ કિસાનની આવે ત્યારે। તો ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ અને તમામ ખેડૂતોને જય જવાન જય કિસાન।